સાથીઓ, આપ સૌ જાણો છો તેમ ભારત દેશ લોકશાહીનું પર્વ ઉજવી રહ્યું છે અને આ લોકશાહીના પર્વમાં આપણે સૌને સુવર્ણ તક મળી છે અને સુવર્ણ તક એટલા માટે મળી છે કે બાબા સાહેબ ભીમરાવ આંબેડકરે આપણને બંધારણ ઘડીને આપ્યું, એટલા જ માટે બધાને વોટિંગનો રાઈટ મળ્યો છે। તો સાથીઓ, આ જે ચૂંટણીમાં વોટિંગનું રાઈટ મળ્યું છે તો આપણે જનકી બહુમતીથી આપણા લોકલાડીલા નેતા માનનીય શ્રી હિંમતસિંહ પટેલ કે જેઓ અમદાવાદ પૂર્વના ઉમેદવાર છે એમને જીતાડીને દિલ્હી અને સંસદમાં મોકલીએ। સાથીઓ, આ જે ચૂંટણી છે આ કોઈ સામાન્ય ચૂંટણી નથી, આ ચૂંટણી એ વિચારધારાની ચૂંટણી છે। આપણે જોયું છે તેમ એક બાજુ મનુવાદી વિચારધારા છે, ફાસીવાદી વિચારધારા છે, એક બાજુ ગોડસેની વિચારધારા છે અને બીજી બાજુ બાબા સાહેબ આંબેડકરની વિચારધારા છે, મહાત્મા ગાંધીની વિચારધારા છે, ફૂલે પેરિયારની વિચારધારા છે, જવાહરલાલ નહેરુ, સરદાર વલ્લભભાઈ પટેલ, શહીદ આઝમ ભગતસિંહ અને સુભાષચંદ્ર બોઝની વિચારધારા છે। તો સાથીઓ, આ બે વિચારધારાની જે લડાઈ છે આ સામાન્ય ચૂંટણી નથી અને આપણે નક્કી કરવાનું છે કે કઈ વિચારધારાના લોકોને આપણે ફરી વખત ચૂંટાઈને મોકલવા છે। તો સાથીઓ, મારે તો એટલું જ કહેવું છે કે જ્યારે આપણને તક મળી છે ત્યારે આપણે જાણવું છો તેમ કે 2014માં આપણા નરેન્દ્ર મોદી સાહેબ ગુજરાતમાંથી દિલ્હી જતા હતા ત્યારે સૌથી પહેલા એમણે કીધું હતું, હું ખાતોય નથી ને ખાવા દેતોય નથી, પરંતુ મોદી સાહેબે 6000 લાખ કરોડનું ઇલેક્ટોરલ બોન્ડના નામે પૈસા ખાઈ ગયા। તો આપણા નરેન્દ્ર મોદી સાહેબ કહી રહ્યા છે કે ટ્રેલર છે, અરે 10 વર્ષ સુધી તમે ટ્રેલર જ ચલાવ્યો કરો છો। આ ટ્રેલરમાં તો અમે જોયું કે ગેસનો બાટલો 410 માંથી 11 થઈ ગયું, આ ટ્રેલરમાં અમે જોયું કે પેટ્રોલ અને ડીઝલના ભાવ 100 રૂપિયાથી આગળ વધી ગયા, આ ટ્રેલરમાં અમે જોયું છે કે કેવી રીતે મણિપુરમાં ઘટના થઈ, આ ટ્રેલરમાં અમે જોયું છે કે મહિલાઓની આન બાન અસ્મિતા સાથે કેવી રીતે આજ ભાજપિયાઓએ ખિલવાડ કર્યા છે અને આ ટ્રેલરમાં અમે જોયું છે કે ખેડૂતોના કાયદા 3 લઈ આવ્યા અને 750 ખેડૂતો શહીદ થયા છે અને આ ટ્રેલરમાં અમે જોયું છે કે કેવી રીતે અગ્નિવીર જેવી વાહિયાત યોજના લાવીને આપણા યુવાનોનું જે ભવિષ્ય એ ખરાબ કરવાનું કામ અગર કોઈએ કર્યું હોય તો આ ટ્રેલરે કર્યું છે। ભાઈઓ અને બહેનો, એકવાર આપણે તક આપી કે આપણો ગુજરાતી માણસ છે દિલ્હી જશે તો કઈ ગુજરાતનું સારું કરશે, પરંતુ કઈ કર્યું નહીં, ખાલી વાયદા વાયદા વાયદા। 15 લાખ રૂપિયા આપવાની વાત કરી હતી દરેકના ખાતામાં, શું 15 લાખ રૂપિયા આવ્યા કે નહીં? જ્યારે 15 લાખનો વાયદો કર્યો તો 2 કરોડ યુવાનોને દર વર્ષે નોકરી આપીશું એવા વાયદાઓ કર્યા હતા અને એ વાયદાની સાથે નોટબંધી, જીએસટી અને તમામ એવા એ લોકોએ કાયદા લઈ આવ્યા કે જે ફક્ત ને ફક્ત એમના કોર્પોરેટ મિત્રોને ફાયદો કરાવે એટલા જ કાયદા લઈ આવ્યા। સાથીઓ, 16 લાખ કરોડનું દેવું તેઓએ પોતાના કોર્પોરેટ મિત્ર અદાણી, અંબાણી અને એમના જ જેવા કોર્પોરેટ મિત્રોને માફ કર્યું છે, પરંતુ જ્યારે ખેડૂતોનું દેવું માફ કરવાની વાત આવે, એક સામાન્ય મધ્યમ વર્ગીય માણસનું દેવું માફ કરવાની વાત આવે, નાના મોટા જીએસટી ભરતા વેપારીનું દેવું માફ કરવામાં આવે, અરે સ્ટુડન્ટનું જ્યારે ભણતર માટે લીધેલું દેવું માફ કરવામાં આવે તો આ લોકો ક્યારે 1 રૂપિયો માફ કરતા નથી અને જ્યારે એમના કોર્પોરેટ ભાઈઓનું 16 લાખ કરોડનું દેવું માફ કર્યું છે। સાથીઓ, કે આ ચૂંટણી આપણે ખૂબ જ જોશથી લડવાની જરૂર છે। પેલા લોકો પૈસા લઈને આવશે તો હું કહું છું, બધાને ખુલ્લેઆમ કહું છું, જો વ્યક્તિ દીઠ પૈસા આપે તો લઈ લેવાના, પૈસા લઈ લેજો, પરંતુ જ્યારે વોટ આપવાનું આવે તો ફક્ત ને ફક્ત પંજા ઉપર જ વોટ લગાવવાનું છે, એ યાદ રાખજો, કારણ કે એ જે પૈસા તમને વેચવા આવવાના ને એ પૈસા પણ આપણા જ પૈસા છે, આપણા જ પૈસા લઈને આજે આ લોકો તાતાધીના કરે છે। તો પૈસા આપે તો લઈ લેજો, પરંતુ વોટ તો પંજાને જ આપજો। તમારું ભવિષ્ય સુધારવું હોય, તમારા બાળકોનું ભવિષ્ય સુધારવું હોય
તો પંજા ઉપર વોટ આપજો સાથીઓ. અને બસ હવે હું એ જ કહું છું, આપણે બધાએ હિંમતસિંહ બનીને જવું છે. હિંમતસિંહ બધે નહીં પહોંચી વળે. 20 લાખ વોટર છે, 7 વિધાનસભા છે. આજે અમે એમની સાથે ગામડે ગયા હતા અને ત્યાં પણ અમે એમની સાથે રોડ શો કર્યું હતું. ખૂબ જ મેદની સાથે રોડ શોમાં દહેગામમાં ગામે ગામ જગ્યાએ જગ્યાએ એમનું સ્વાગત થતું હતું. એટલે હવે સમય બદલાઈ રહ્યો છે. આ ભાજપિયાનો દસકો હવે પૂરો થઈ રહ્યો છે. હવે આપનું સમય આવી રહ્યું છે, પંજાનું સમય આવી રહ્યું છે. અને સાથે સાથે આપ આપણા લોક લાડીલા અને આપણા નેતા માનનીય શ્રી રાહુલ ગાંધીની તપસ્યાને યાદ કરજો. રાહુલ ગાંધીજીએ જે રીતે દેશમાં 4000 કિલોમીટર પગપાળા ચાલીને અને ત્યારબાદ 6700 કિલોમીટર ચાલીને नफरत के बाजार में मोहब्बत की दुकानों खोली છે, તો એમની તપસ્યા આપણને યાદ કરવાની જરૂર છે. આજે કોંગ્રેસે 5 ન્યાય આપ્યા છે. મહિલા ન્યાય, યુવા ન્યાય, કિસાન ન્યાય, શ્રમિક ન્યાય અને સામાજિક ન્યાયની વાત કરી છે. जिसकी जितनी हिस्सेदारी उसकी उतनी भागीदारी. તો આ બધું યાદ કરીને કોંગ્રેસ પક્ષનો જે આપણે પત્ર છે એ યાદ કરીને આપે વોટ કરવાનું છે. ઘરે ઘરે નીકળી જજો અને તમારી ફરજ છે. આજે આપણે આ 2 અઠવાડિયા જ કામ કરવાનું છે. અને હિંમતભાઈ જ્યારે સાંસદ બનીને દિલ્હી જશે ને તો આપણે વટથી કોલર ઊંચા કરીશું કે આ અમારા સાંસદ છે, અમે ચૂંટાઈને મોકલ્યા છે, અમે એમના માટે મહેનત કરી છે. તો મારા ભાઈઓ બહેનો વડીલો ઝૂમી પડો, નીકળી પડો અને મહેનત કરો. બસ વાત કરતા કરતા છેલ્લે એટલું જ કહું છું કે જે ચા હોય છે ને, ચા આપણે એકવાર ઉકાળીને પીએ તો ચાલે, બીજી વાર ઉકાળીને પીએ તોય ચાલી જાય, પણ જો ત્રીજી વાર ઉકાળીએ ને તો એ ઝેર બની જાય. એટલે ભારતીય જનતા પાર્ટી તો ના જોઈએ, કમર તો ના જોઈએ. અને છેલ્લે ફરી હું કહું છું, हम वो नहीं जो दरिया से डर जाया करते हैं, हम वो शख्स हैं जो समंदर भी पी जाया करते हैं. એટલે કોઈએ કોંગ્રેસના કાર્યકર્તાની તાકાત અને શક્તિને ઓછી આંકવાની જરૂર નથી. આપણે બધા કોંગ્રેસના કાર્યકર્તાઓ છીએ, વર્ષોથી કોંગ્રેસ માટે લડ્યા છીએ, આગે પણ લડીશું. એક સમય હતો જ્યારે ઇન્દિરાજી ઇલેક્શન લડતા હતા ત્યારે કહેતા હતા આધી રોટી ખાएंगे, ઇન્દિરાજી કો લાएंगे. બસ એ જ રીતે આપણે પણ કહેવાનું છે કે ચવાણું મળે કે ના મળે, પરંતુ આપણે હિંમતસિંહને લાવવાના, એટલે કે લાવવાના છે. તો બસ હું મારી વાત અહીંયા જ સમાપ્ત કરું છું. જય ભીમ, જય ભારત.